ओके, गुड मॉर्निंग स्टूडेंट्स। 11th सायन्सनी अंदर प्रकरण नंबर 6 उष्मागतिशास्त्र આપણે આગળ વધારીએ। ટાસ્ક નંબર 4 છે। તો આગળ આપણે જે પણ ચર્ચા કરી છે તો એની અંદર આપણે ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુવી અને ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ક્યુપી વિશે પણ વાત કરી છે, દાખલા પણ જોયા। એની અંદર આપણે ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ પ્લસ ડબલ્યુ એટલે કે પ્રણાલી આપમેળે પ્રણાલી દ્વારા થતું કાર્ય છે, પ્રણાલી ઉપર થતું કાર્ય છે। તો ઉષ્મા કઈ રીતે લેવી, ક્યુની વેલ્યુ માઇનસ લેવી, ક્યુની વેલ્યુ પ્લસ લેવી, આ બધું આપણે શીખ્યા છીએ। ઓકે, આજે આપણે નવી ચર્ચા કરી રહ્યા છીએ ટાસ્ક નંબર 4ની અંદર પ્રક્રિયા એન્થાલ્પી એટલે શું। તો જ્યારે રાસાયણિક પ્રક્રિયા અચળ તાપમાને અને દબાણે થતી હોય તો તેમાં થતો ઉષ્માનો ફેરફાર એન્થાલ્પી ડેલ્ટા એચ આપણે કહીએ છીએ। ઓકે, જ્યારે રાસાયણિક પ્રક્રિયા અચળ તાપમાને અને દબાણે થતી હોય તો તેમાં થતો ઉષ્માનો ફેરફાર એન્થાલ્પી ડેલ્ટા એચ આપણે કહીએ છીએ। તો એક પ્રક્રમ ફેરફાર આખો થાય, અવસ્થા જ્યારે બદલાય, એક પ્રક્રિયા એટલે કે પ્રક્રિયકોમાંથી છેક નિપજ સુધી આપણે જઈએ તો પ્રક્રિયકોમાંથી નિપજ સુધી જતાં આખી જ્યારે પ્રક્રમ બદલાય, અવસ્થાનો ફેરફાર થાય ત્યારે થતો જે એન્થાલ્પી ફેરફાર છે એને આપણે એન્થાલ્પીને એચ કહીએ છીએ। તો એન્થાલ્પી ફેરફારને શું કહીએ છીએ? ડેલ્ટા એચ આપણે કહીએ છીએ, રાઈટ। તો 298 કેલ્વિન તાપમાને ઘન પ્રવાહી કે વાયુનું જે સ્વરૂપ પ્રક્રિયામાં સ્થાયી હોય તેને પ્રમાણિત સ્વરૂપ આપણે કહીએ છીએ। ઘન પ્રવાહી કે વાયુનું જે સ્વરૂપ પ્રક્રિયામાં સ્થાયી હોય તેને પ્રમાણિત સ્વરૂપ આપણે કહીએ છીએ। દાખલા તરીકે આ એક પ્રક્રિયા છે તો પ્રક્રિયાની અંદર એલ્યુમિનિયમ આપણે કયા સ્વરૂપે દર્શાવ્યું છે? સોલિડ સ્વરૂપે દર્શાવ્યું છે। Fe3O4 આપણે સોલિડ સ્વરૂપે દર્શાવ્યું છે। Al2O3 આપણે સોલિડ સ્વરૂપે દર્શાવ્યું છે અને Fe પણ સોલિડ સ્વરૂપે દર્શાવ્યું છે। તો કોઈપણ રાસાયણિક પ્રક્રિયાની અંદર જે એના જે રેડિકલ્સ હોય છે, તત્વ સ્વરૂપ જે હોય છે, દ્વિઅણુ સ્વરૂપે હોય છે કે સંયોજન સ્વરૂપે હોય, એને આપણે 3 રીતે બતાવીએ છીએ, એસ, એલ અને એક્વિયસ, રાઈટ। આ એની પરિસ્થિતિ બતાવે છે, પ્રમાણિત સ્વરૂપ બતાવે છે। દાખલા તરીકે એસ લખ્યો હોય તો આપણે એમ કહીએ છીએ કે રાસાયણિક પ્રક્રિયામાં આ તત્વ અથવા તો આ સંયોજન ઘન સ્વરૂપે છે। એલ લખેલો હોય તો આપણે એવું કહીએ છીએ કે રાસાયણિક પ્રક્રિયાની અંદર આ સંયોજન અથવા તત્વ એ લિક્વિડ એટલે કે પ્રવાહી સ્વરૂપમાં છે। અને ઇક્વિયસ એક્યુ લખ્યું હોય તો આપણે એવું કહીએ છીએ કે રાસાયણિક પ્રક્રિયાની અંદર આ જે સ્વરૂપ છે ઇક્વિયસ જલદ્રાવ્ય સ્વરૂપે છે। ઓકે, તો આ એની પ્રમાણિત સ્થિતિ બતાવે છે। કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા તમે જોશો તો એની અંદર કાં તો સોલિડ લખેલું હોય, કાં તો લિક્વિડ લખેલું હોય, કાં તો ઇક્વિયસ લખેલું હોય। તો આપણે એને આ રીતે સમજીએ છીએ। ઓકે, ચલો, તો 298 કેલ્વિન તાપમાને ઘન પ્રવાહી કે વાયુનું જે સ્વરૂપ પ્રક્રિયામાં સ્થાયી હોય તેને પ્રમાણિત સ્વરૂપ આપણે કહીએ છીએ, રાઈટ। તો પ્રમાણિત સ્થિતિ આપણે દર્શાવી દીધી। હવે તત્વ સ્વરૂપે દાખલા તરીકે કાર્બન હોય, હાઇડ્રોજન હોય, નાઇટ્રોજન હોય, ઓક્સિજન હોય કે સલ્ફર હોય, તો આ જ તત્વો દ્વિઅણુ સ્વરૂપે શું બને? કોઈપણ રાસાયણિક પ્રક્રિયામાં તત્વ સ્વરૂપે હોય તો પણ આપણે એની એન્થાલ્પી 0 લઈએ છીએ અને દ્વિઅણુ સ્વરૂપે હોય તો પણ આપણે એની એન્થાલ્પી શું લઈએ છીએ? 0 લઈએ છીએ। તો આ બધા તત્વ સ્વરૂપ કહેવાય। દાખલા તરીકે કાર્બન છે, હાઇડ્રોજન છે, નાઇટ્રોજન છે, ઓક્સિજન છે, સલ્ફર છે, બીજા ઘણા હોઈ શકે, એલ્યુમિનિયમ લઈ શકો, તમે લેડ લઈ શકો, પણ ફક્ત તત્વની સંજ્ઞા સ્વરૂપે હોવું જોઈએ। એ સંયોજન સ્વરૂપે ના હોવું જોઈએ કે દ્વિઅણુ સ્વરૂપે હોવું જોઈએ નહીં। ઓકે, તો આ સ્વરૂપે જે હોય એને આપણે તત્વ સ્વરૂપે કહીએ છીએ। હવે આ કાર્બન છે એ બીજા કાર્બન સાથે જોડાય તો આપણે શું કહીએ? C2। આ સલ્ફર બીજા સલ્ફર જોડે સાથે જોડાય તો S2, ઓક્સિજન બીજા ઓક્સિજન સાથે જોડાય તો O2, નાઇટ્રોજન બીજા નાઇટ્રોજન સાથે જોડાય તો N2, હાઇડ્રોજન બીજા હાઇડ્રોજન સાથે જોડાય તો H2, રાઈટ। તો દ્વિઅણુ સ્વરૂપે આ તત્વો શું બતાવે છે? તો S2, C2, H2, O2 અને N2 સ્વરૂપે હોય છે। તો તેમની એન્થાલ્પીનું મૂલ્ય 0 સ્વીકારવામાં આવ્યું છે। કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા, હું દાખલો હમણાં ગણાવીશ એટલે તમને વધારે સમજણ પડશે, પણ આટલું તમારે યાદ રાખવાનું છે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાની અંદર તમે જ્યારે એના એન્થાલ્પીના ફેરફારના મૂલ્યોના સરવાળા અને બાદબાકી કરતા હોય, દાખલા તરીકે આ દાખલો છે, એના એન્થાલ્પીના મૂલ્યો જે છે એના સરવાળા બાદબાકી ઉપરથી જવાબ આવે છે। તો કોઈ પણ દાખલાની અંદર તમને જ્યારે તત્વ દેખાય પ્રક્રિયામાં તો એની એન્થાલ્પીનું મૂલ્ય, ગિબ્સ ઉર્જાનું મૂલ્ય, એની એન્ટ્રોપીનું મૂલ્ય આપણે 0 લઈએ છીએ। તો એ જ તત્વો જ્યારે દ્વિઅણુ સ્વરૂપે હોય, દ્વિ એટલે બે જોડાયેલા હોય, S2, C2, H2, O2, N2, આ દ્વિઅણુ સ્વરૂપે કહેવાય। તો દ્વિઅણુ સ્વરૂપે હોય ત્યારે પણ એમની એન્થાલ્પીનું મૂલ્ય આપણે શું લઈએ છીએ? 0 સ્વીકારેલું છે। ઓકે,
તો આટલું તમારે યાદ રાખવાનું છે અને આટલું યાદ રહેશે તો પછી આપણે દાખલા પણ ગણી શકીએ. હવે આપણે એક દાખલો ગણીએ છીએ જે સરવાળા બાદબાકી ઉપરથી આપણે આગળ વધીએ છીએ. તો નીચેની પ્રક્રિયામાં Al2O3 અને Fe3O4 આ બે રેડિકલ્સ અથવા બે સંયોજન આપેલા છે. નીચેની પ્રક્રિયામાં Al2O3 અને Fe3O4 ની પ્રમાણિત એન્થાલ્પી અનુક્રમે, તો Al2O ની પ્રમાણિત એન્થાલ્પી કેટલી છે? -1669.4 કિલોજૂલ મોલ ઇન્વર્સ. તો Fe3O4 એને કહેવાય આયર્નનો ઓક્સાઇડ, એની પ્રમાણિત એન્થાલ્પી કેટલી છે? -1117 કિલોજૂલ મોલ ઇન્વર્સ. તો બંને સંયોજનોની એન્થાલ્પી તમને આપી દીધી છે. એલ્યુમિનિયમ ઓક્સાઇડની -1669.4, રાઈટ. તો આયર્નનો ઓક્સાઇડ Fe3O4 ની કેટલી? -1117 કિલોજૂલ મોલ ઇન્વર્સ છે. તો આ પ્રક્રિયાની પ્રક્રિયા એન્થાલ્પી આપણે ગણવાની છે. ઓકે, તો પહેલાં તો એનું રાસાયણિક સમીકરણ. આવો દાખલો જ્યારે પૂછાય તો 3 થી 4 માર્કનો દાખલો છે, પણ આની અંદર ફક્ત તમારે સરવાળા બાદબાકી જ કરવાના છે. તમે સરવાળા બાદબાકી કરો, ઇઝીલી જવાબ આવશે. માઇનસનું પ્લસ થાય, પ્લસનું માઇનસ થાય, એટલા તમને રૂલ્સ ખબર હોવા જોઈએ. બીજા નંબરમાં એક રાસાયણિક પ્રક્રિયા તમને આપેલી હશે. રાસાયણિક પ્રક્રિયા વગેરે દાખલો ગણી શકાતો નથી. તો આની રાસાયણિક પ્રક્રિયા તમે જોઈ લો. 8 એલ્યુમિનિયમ સોલિડ પ્લસ 3 Fe3O4 સોલિડ gives 4 Al2O3 સોલિડ પ્લસ 9 Fe સોલિડ. તો આ બધા જ રેડિકલ્સ છે એની અંદર એલ્યુમિનિયમ 8 મોલ છે, આયર્નનો ઓક્સાઇડ 3 મોલ છે, એલ્યુમિનિયમ ઓક્સાઇડ એ 4 મોલ છે અને આયર્ન એ 9 મોલ છે. બરાબર. આ સમીકરણ આવડવું જ જોઈએ અને હોવું જ જોઈએ, તો જ દાખલો ગણાય, બાકી ગણાતો નથી. ચલો, હવે આપણે પ્રક્રિયાની કુલ એન્થાલ્પી ગણવાની છે. તો એના માટે સૂત્ર આપણે મૂકીએ કે ડેલ્ટા FH ડિગ્રી અથવા તો ડેલ્ટા H ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ HP માઇનસ HR. HP માઇનસ HR. હવે HP એટલે શું? તો લખી દેવાનું કે નિપજોની એન્થાલ્પી. HP એટલે નિપજોની એન્થાલ્પી અને HR એટલે પ્રક્રિયકોની એન્થાલ્પી. તો નિપજોની એન્થાલ્પીમાંથી પ્રક્રિયકોની એન્થાલ્પી આપણે બાદ કરીએ, રાઈટ, તો આપણને ડેલ્ટા H ડિગ્રી પ્રાપ્ત થાય છે. બરાબર. તો આપણે નિપજોની એન્થાલ્પી અહીંયા મૂકી દઈએ. તો ચલો, આ નિપજો સાઈડ છે. આ વાત શું, આ શું કહેવાય? આ નિપજો સાઈડ છે અને આ શું છે? આ પ્રક્રિયકો સાઈડ થશે. ઓકે, તો નિપજો બાજુ આપણે શું લખી શકીએ? 4 Al2O3. તો આપણે લખી દઈએ, એના મોલ આપણે ગુણવા પડે 4 ગુણ્યા ડેલ્ટા H ડિગ્રી Al2O3, રાઈટ, પ્લસ 9 ડેલ્ટા H Fe, એટલે 9 સાથે આપણે Fe ગુણવા પડે, એના મોલ સાથે Fe ની એન્થાલ્પી ગુણવી પડે, માઇનસ હવે પ્રક્રિયકો બાજુ આવી જઈએ તો 8 Al એટલે 8 ગુણ્યા ડેલ્ટા H Al પ્લસ 3 Fe3O4 3 ગુણ્યા ડેલ્ટા H Fe3O4. ઓકે, આ તમારે ગોઠવતા આવડવું જ જોઈએ. નિપજોની એન્થાલ્પી માઇનસ નિપજોની એન્થાલ્પી માઇનસ પ્રક્રિયકોની એન્થાલ્પી. તો નિપજો બાજુ લખી દીધું 4 Al2O ની એન્થાલ્પી પ્લસ 9 ડેલ્ટા H Fe ની એન્થાલ્પી માઇનસ હવે પ્રક્રિયકો બાજુ 8 ઇન્ટુ ડેલ્ટા H Al પ્લસ 3 ઇન્ટુ ડેલ્ટા H Fe3O4. હવે મેં તમને કીધું હતું કે જ્યારે પ્રક્રિયાની અંદર તત્વ સ્વરૂપે હોય ત્યારે એની એન્થાલ્પીનું મૂલ્ય 0 થાય. તો આ પ્રક્રિયામાં તત્વ કયું છે? એલ્યુમિનિયમ છે. તો એની એન્થાલ્પી કેટલી થાય? 0 લેવાની. ચલો, હવે આ તો સંયોજન છે એટલે એની 0 ના લેવાય. આ પણ સંયોજન છે, એની 0 ના લેવાય. હવે ચલો, Fe એ પોતે તત્વ છે એટલે 0 લેવાય એન્થાલ્પી, રાઈટ. એટલે અહીંયા તમે 0 મૂકી દો, અહીંયા તમે 0 મૂકી દો અને તમે અહીંયા 0 મૂકી દો. હવે આનો તમે 9 સાથે ગુણાકાર કરો એટલે આ ભાગ 0 થઈ જાય. તમે અહીંયા એલ્યુમિનિયમની 0 8 સાથે ગુણાકાર કરો આ ભાગ 0 થઈ જાય, આ ભાગ પણ 0 થઈ જાય એટલે નીકળી જાય. તો વધ્યું શું? તો Al2O3 ની એન્થાલ્પી મૂકી દીધી. કેટલી આપી હતી? 1669.4. આ ભાગ 0 થઈ ગયો એટલે કાઢી નાખ્યો. ચલો, ડેલ્ટા H
એલ્યુમિનિયમની 0 એટલે આ ભાગ નીકળી જાય, તો Fe3O4 ની કેટલી લેવાની? -1170 આપેલી છે એ લઈ લીધું. ટૂંકમાં આ ભાગ કેન્સલ થઈ જાય અને આ ભાગ કેન્સલ થઈ જાય. આ બંને ભાગ કેન્સલ થઈ જાય એટલે જે વધે એ Al2O3 ની એન્થાલ્પી મૂકી અને 3 ગુણ્યા Fe3O ની એન્થાલ્પી મૂકી. તો આપણે કૌંસમાં લખી દઈએ કે Al અને Fe તત્વો હોવાથી શૂન્ય Al અને Fe તત્વો હોવાથી શૂન્ય સ્વીકારવામાં આવે છે. ઓકે, ચલો તો આનો ગુણાકાર કરીએ -6677.6 અને આનો ગુણાકાર -3351 માઇનસ માઇનસ પ્લસ થઈ જાય તો -3326.6 કિલોજૂલ મોલ ઇન્વર્સ. આ તમારો જવાબ આવશે. આ દાખલા ફક્ત સરવાળા બાદબાકી કરવાના છે, બહુ ઇઝી છે. તમને સરવાળા બાદબાકીમાં વ્યવસ્થિત ખબર પડવી જોઈએ કે કૌંસ છૂટે તો માઇનસ માઇનસ પ્લસ થાય. હવે જો આ માઇનસ હતું બાર માઇનસ છે તો માઇનસ માઇનસ પ્લસ 3351, આ માઇનસ છે, માઇનસ પ્લસ એટલે માઇનસ. મોટું ચિહ્ન કયું છે? મોટું આંક આ છે તો એની આગળ જે ચિહ્ન હોય લાગુ પડે. આ બધા નોર્મલ રૂલ્સ છે, એ તમને આવડવા જોઈએ. ઓકે, ચલો આવો ને આવો દાખલો એક બીજો ગણીએ છીએ. આવો નવો એક બીજો દાખલો ગણીએ છીએ. C6H6 liquid plus 7.5 O2 gaseous gives 6 CO2 gaseous plus 3H2O liquid. પ્રક્રિયા માટે ડેલ્ટા H ડિગ્રી -3267.7 કિલોજૂલ મોલ ઇન્વર્સ છે. CO2 ને H2O ની પ્રમાણિત સર્જન એન્થાલ્પી CO2 અને H2O ની પ્રમાણિત સર્જન એન્થાલ્પી અનુક્રમે -393.5 બીજી કેટલી છે? -285.85 કિલોજૂલ મોલ ઇન્વર્સ છે. તો બેન્ઝીનની એન્થાલ્પી ગણો તો ચલો બેન્ઝીનની એન્થાલ્પી ગણવાની છે. તો તમને પ્રક્રિયા આપી દીધી છે. પ્રક્રિયાની અંદર બેન્ઝીનની દહન પ્રક્રિયા કહેવાય. 7.5 O2 ગેસિયસ, C6H6 લિક્વિડ, 6 CO2 ગેસિયસ, 3H2O લિક્વિડ, રાઈટ. હવે આપણને પ્રક્રિયા જોઈને ખબર પડે કે આની અંદર આ શોધવાનું છે, ક્વેશ્ચન માર્ક. C6H6 ની એન્થાલ્પી શોધવાની છે. આ O2 છે, મેં કીધું દ્વિઅણુ સ્વરૂપે હોય કે તત્વ સ્વરૂપે હોય ની એન્થાલ્પી કેવી લેવાની? 0 લેવાની. 6 CO2 ની એન્થાલ્પી આપી દીધી છે, કેટલી છે? -393.5. H2O ની એન્થાલ્પી આપી દીધી છે, કેટલી? -285.85. ઓકે,
તો આ બધી જ વેલ્યુ આપણને આપી દીધી છે, એટલે આ ભાગ નીકળી જશે. આ શોધવાનું છે, આ બંનેની વેલ્યુ મૂકવાની છે, એટલે જવાબ આવી જશે. બરાબર, ગોઠવવું પડે, ગોઠવ્યા વગર ના આવડે. ચલો તો લખીએ કે ડેલ્ટા એચ ડિગ્રી એટલે પ્રક્રિયાની કુલ એન્થાલ્પી ઇઝ ઇક્વલ ટુ HP માઇનસ HR. હવે HP માઇનસ HR એટલે વળી નહીં બોલું, તમારે યાદ રાખવાનું, અથવા લખી દઉં છું સામાન્ય, કે નિપજોની એન્થાલ્પી માઇનસ પ્રક્રિયકોની. રાઈટ, નિપજોની એન્થાલ્પી માઇનસ પ્રક્રિયકોની એન્થાલ્પી, બધું ગોઠવી નાખો. ચલો હવે સિસ્ટમ પ્રમાણે. ચલો હવે આપણે અહીંયા આ પ્રક્રિયા છે એમાં જવાનું છે. પ્રક્રિયામાં પેલું બાજુ શું કહેવાય? નિપજ કહેવાય. આ બાજુ શું કહેવાય? પ્રક્રિયકો. ચલો પહેલાં નિપજોનું ગોઠવવું છે. ચલો ગોઠવી દઈએ. 6 ગુણ્યા કોની? ડેલ્ટા એચ ડિગ્રી CO2 ની એન્થાલ્પી. ચલો પ્લસ 3 ગુણ્યા ડેલ્ટા એચ ડિગ્રી H2O ની એન્થાલ્પી. ઓકે, ચલો માઇનસ કરો. માઇનસ કરો. હવે પ્રક્રિયકોની લો તો ડેલ્ટા એચ ડિગ્રી C6H6 પ્લસ 7.5 ડેલ્ટા એચ O2. ઓકે, ચલો તો પરફેક્ટલી ગોઠવી દીધું. પ્રક્રિયકો 6 ગુણ્યા CO2 ની એન્થાલ્પી પ્લસ 3 ગુણ્યા H2O ની એન્થાલ્પી. નિપજો સાઈડ, સોરી પહેલાં નિપજોને લેવાનું. માઇનસ, વચ્ચે માઇનસ છે એટલે માઇનસ મૂકવું પડે. ચલો હવે આ બાજુ પ્રક્રિયકો સાઈડ બેન્ઝીનની એન્થાલ્પી પ્લસ 7.5 O2 એટલે 7.5 ઇન્ટુ O2 ની એન્થાલ્પી. ચલો હવે આ ભાગ તો 0 થઈ જશે. અહીંયા 0 મૂકી દેવાના O2 ની જગ્યાએ, કારણ કે O2 દ્વિઅણુ સ્વરૂપે 0 થાય. તો 0 ગુણ્યા 7.5 એટલે 0 થઈ જશે આખું સ્ટેપ. તો એ સ્ટેપ કાઢી નાખીએ. આ શોધવાનું છે. ચલો તો અહીંયા લખીએ 6 ગુણ્યા, ચલો CO2 ની કેટલી? માઇનસ 393.5 CO2 નું 3 ગુણ્યા, ચલો H2O ની કેટલી? માઇનસ 285.85 માઇનસ, હવે અહીંયા રહેશે ખાલી ડેલ્ટા એચ C6H6. પેલો ભાગ નીકળી ગયો તો સમજણ પડી ગઈ ને. હવે તત્વ સ્વરૂપે હોય અથવા દ્વિઅણુ સ્વરૂપે હોય તો 0 મુકાય. 0 મૂકીએ એટલે એ સ્ટેપ આખું 0 થઈ જાય. 7.5 ગુણ્યા 0 એટલે 0, કાઢી નાખ્યું તો C6H6 રહ્યું. ચલો હવે બધાની અંદર ગુણાકાર કરી નાખો. આનો ગુણાકાર કરો, પેલાનો ગુણાકાર કરો એટલે આવશે માઇનસ 2361 માઇનસ 2361 માઇનસ 857.55 માઇનસ 857.55. ઓકે, અને માઇનસ C6H6 એનું મૂલ્ય તો છે જ નહીં, એ તો શોધવાનું છે આપણે. ચલો હવે આ ડેલ્ટા એચ જે છે પ્રક્રિયાની કુલ એન્થાલ્પી, પ્રક્રિયાની કુલ એન્થાલ્પી છે, એની વેલ્યુ કેટલી લેવાની? તો જુઓ, તમને જ્યારે બેન્ઝીનની શોધવાની કીધી છે તો એનો મિનિંગ એવો થયો કે તમારે ડેલ્ટા એચ પ્રક્રિયાની કુલ એન્થાલ્પી આપેલી હોવી જોઈએ. તો પ્રક્રિયાની કુલ એન્થાલ્પી કેટલી આપેલી છે? માઇનસ 3267.7 આપેલી છે. અહીંયા લખી દઈએ માઇનસ 3267.7. રાઈટ, પ્રક્રિયાની કુલ એન્થાલ્પી કેટલી? માઇનસ 3267.7 જે આપેલી છે તે. હવે કશું જ નહીં કરવાનું. જે C6H6 જે માઇનસમાં છે એ બરાબરની આ બાજુ આવે એટલે પ્લસ થઈ જાય, અને આ માઇનસ છે બરાબરની પેલું બાજુ જાય એટલે એ પ્લસ થઈ જાય. પહેલાં આ બાજુ જે શોધવાનું કોઈ દિવસ માઇનસમાં ના હોય એ પ્લસમાં લેવું પડે. તો એ બરાબરની આ બાજુ આવશે, આને બરાબરની આ બાજુ લાવવાનું એટલે પ્લસ થઈ જાય, આને બરાબરની પેલું બાજુ લઈ લેવાનું, એ પ્લસ થઈ જશે. બરાબર, ચલો લખીએ. ચલો આ C6H6 બરાબરની આ બાજુ આવે એટલે પ્લસ થઈ જાય. તો આપણે લખીએ ડેલ્ટા એચ C6H6 આ બરાબરની પેલું બાજુ જાય એટલે પ્લસ થઈ જાય. તો લખીએ 3267.5 0.7
7. રેડી? આ બાજુ ગયા એટલે પ્લસ થઈ ગયા. હવે આ બંને વચ્ચેની બાદબાકી, હવે આ માઇનસ છે, આ પણ માઇનસ છે, એટલે માઇનસ માઇનસ પ્લસ થાય. આ માઇનસ પ્લસના નિયમો ખબર હોવી જોઈએ. તો માઇનસ માઇનસ પ્લસ થાય તો 857.55 અને 2361 બંનેનો સરવાળો જો આપણે કરીએ તો આપણને મળશે, બંનેનો સરવાળો મળશે 3268.7 ને 3218.55, એટલે -3218.55. ચલો, તો છેલ્લે જવાબ આપણો થશે ડેલ્ટા H ડિગ્રી C6H6 ઇઝ ઇક્વલ ટુ કેટલું મળે છે? 49.15 કિલોજૂલ મોલ ઇન્વર્સ. રાઈટ? તો કશું જ નથી, ફક્ત સરવાળા બાદબાકી આવડવા જોઈએ. HP માઇનસ HR તમને જે પ્રક્રિયા આપી છે એની અંદર નિપજો તમને સેટ કરતા આવડવા જોઈએ, પ્રક્રિયકોના વેલ્યુ સેટ કરતા આવડવા જોઈએ. તત્વ કે દ્વિઅણુ સ્વરૂપે હોય તો તમે પ્રક્રિયાની અંદરથી જ લઈ શકો છો કે તત્વ સ્વરૂપે છે કે દ્વિઅણુ સ્વરૂપે છે, એની વેલ્યુ 0 મૂકી દેવાની. આ પ્રક્રિયામાં O2 છે એ જ ફક્ત દ્વિઅણુ સ્વરૂપે છે, બાકી આ સંયોજન કહેવાય, આ સંયોજન કહેવાય, આ સંયોજન કહેવાય. એ 0 ના થાય પણ આ 0 થાય, એટલે આ સ્ટેપ નીકળી જાય. આ સ્ટેપને તમે જે જગ્યાએ ગોઠવ્યું છે એ જગ્યાને 0 કરી દેવાનું. તમે અહીંયા ગોઠવ્યું છે તો આ 0 થઈ જાય. ઓકે, બાકીનું બધું તમે કિંમતો મૂકી નાખો. કિંમતો મૂકીને પ્લસ માઇનસ કરીએ એટલે ડેલ્ટા H C6H6 આપણને 49.15 કિલોજૂલ મોલ ઇન્વર્સ મળે છે. ઓકે, સમજણ પડી ગઈ? ચાલો, હજુ પણ આપણે આગળ એક દાખલો હજુ પણ આપણે ગણી નાખીએ. ત્રીજા નંબરનો દાખલો આપણે ગણીએ છીએ 3. રાઈટ? ચલો, તો ત્રીજા નંબરનો દાખલો પણ સેમ એ રીતે C2H5OH પ્લસ 3O2 gives 2CO2 gaseous, 2CO2 gaseous plus 3H2 liquid. રાઈટ? ચલો, લિક્વિડ ગેસિયસ આગળ જે છે એ પ્રમાણિત સ્વરૂપ લિક્વિડ ગેસિયસ. આ પ્રક્રિયામાં ઇથેનોલ CO2 ને H2O ની એન્થાલ્પી, ઇથેનોલ CO2 અને H2 ની એન્થાલ્પી, ત્રણેયના વેલ્યુ લખી લઈએ. 185.35 -393.5, ત્રીજા નંબરમાં -285 કિલોજૂલ મોલ ઇન્વર્સ છે. તો ઇથેનોલની દહન એન્થાલ્પી આપણે ગણવાની છે. ચલો, તો ઇથેનોલની દહન એન્થાલ્પી
અથવા પ્રક્રિયા એન્થાલ્પી ગણો. રેડી? સૂત્ર મૂકી દઈએ. ડેલ્ટા એચ ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ એચપી માઇનસ એચઆર. તો એચપી માઇનસ એચઆર એટલે આપણે શું લખીએ? નિપજો માઇનસ પ્રક્રિયકો. ચલો હવે જુઓ, પ્રક્રિયા જે છે એમાં ઇથેનોલની ઓક્સિજનની હાજરીમાં દહન પ્રક્રિયા છે, તો 2CO2 અને H2O ઉત્પન્ન થાય છે. હવે આની અંદર તમને ફરીથી સમજણ પડશે કે O2 દ્વિઅણુ સ્વરૂપે છે એટલે આ 0 થઈ જાય, એ સ્ટેપ નીકળી જાય. તો તમને ઇથેનોલની એન્થાલ્પી આપેલી હોવી જોઈએ, H2Oની આપેલી હોવી જોઈએ અને CO2ની આપેલી હોવી જોઈએ. તો 3 3 છે જ આપણી જોડે. તો ઇથેનોલ, CO2 અને H2Oની એન્થાલ્પી કેટલી? -185.35, -393.5 અને -285.85. 3 3 આપણી જોડે અવેલેબલ છે, રકમમાં આપી છે, એનો ઉપયોગ કરીએ. તો ઇથેનોલની દહન એન્થાલ્પી અથવા પ્રક્રિયા એન્થાલ્પી શોધો. બંને શબ્દો એક જ છે. તમે આ કુલ જે એન્થાલ્પી શોધો છો એને કહેવાય ઇથેનોલની દહન એન્થાલ્પી, કારણ કે ઓક્સિજનની હાજરીમાં ઇથેનોલનું દહન થાય છે. એટલે તમે જે પ્રક્રિયાની કુલ એન્થાલ્પી તમે જે ગણો એ કાં તો દહન એન્થાલ્પી પણ કહી શકીએ, કાં તો પછી પ્રક્રિયાની કુલ એન્થાલ્પી પણ આપણે કહી શકીએ. ઓકે, આગળના દાખલા ગણાય એના જેમ સેમ જ ગણવાના છે. તો ડેલ્ટા એચ ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ એચપી માઇનસ એચઆર, નિપજો માઇનસ પ્રક્રિયકોની એન્થાલ્પી. મૂકી દઈએ આપણે પ્રક્રિયા ઉપરથી. ચલો નિપજો માટે 2 ગુણ્યા ડેલ્ટા એચ CO2 પ્લસ 3 ગુણ્યા ડેલ્ટા એચ H2O માઇનસ, ચલો હવે પ્રક્રિયકો બાજુ, તો ડેલ્ટા એચ C2H5OH પ્લસ 3 ગુણ્યા ડેલ્ટા એચ O2. ઓકે, પ્રક્રિયકો નિપજો આપણે ગોઠવી દીધા છે. ચલો હવે આ સ્ટેપની અંદર તમે જુઓ કે O2 તો 0 થાય છે એટલે એ સ્ટેપ આપણે આગળ લઈ જતા. આ સ્ટેપની અંદર તમે જુઓ કે O2 જે છે એને આપણે 0 લઈ લઈએ છીએ, એની એન્થાલ્પી, એને આપણે આગળ નથી લઈ જતા. રાઈટ? એ સ્ટેપ 0 થઈ જાય. તો બાકી બધાની વેલ્યુ આપણે મૂકી દઈએ. ચલો 2 ગુણ્યા CO2 ની કેટલી થાય છે? -393.5 પ્લસ 3 ગુણ્યા H2O માટે આપણે મૂકી દઈએ, કેટલું થાય છે? -285.85. ચલો હવે C2H5 નું કેટલું આપેલું છે ઇથેનોલની? -185.35. આ સ્ટેપ 0 એને લખતા નથી. હવે આ બંનેનો ગુણાકાર કરી માઇનસ માઇનસ પ્લસમાં લઈએ તો કેટલું થાય છે? -787 પ્લસ -857.55, -787 માઇનસ 857.55, -857.55. ચલો આ માઇનસ માઇનસ, આ કૌંસમાં માઇનસ છે 185.35 ઇથેનોલની એન્થાલ્પી, પણ કૌંસ છોડીને જ્યારે બહાર લઈએ એટલે બહાર પણ માઇનસ છે એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, તો પ્લસ 185.35. રેડી? ચલો તો આનું શું થશે? -1644.55 પ્લસ 185.35, માઇનસમાંથી પ્લસ બાદ કરો એટલે -1459.20 કિલો જૂલ મોલ ઇન્વર્સ. ઓકે, તો એન્થાલ્પી માટેના દાખલા મોસ્ટ આઈએમપી 2 થી 3 માર્ક 4 માર્કની અંદર દાખલા પૂછાતા હોય છે. કશું જ કરવાનું નથી, તમારે કુલ એન્થાલ્પી ઇઝ ઇક્વલ ટુ એચપી માઇનસ એચઆર કરી નિપજોની એન્થાલ્પીમાંથી પ્રક્રિયકોની એન્થાલ્પી તમે બાદ કરો. દરેક સ્ટેપ આ રીતે ગોઠવવાના છે.
તત્વ સ્વરૂપે અથવા તો દ્વિઅણુ સ્વરૂપે જે એન્થાલ્પી છે એનું મૂલ્ય 0 મૂકી એ પદ નીકળી જાય, પછી બસ ખાલી સરવાળા બાદ બાકી આપણે કરીએ તો આપણને જવાબ મળી જતો હોય છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રક્રિયા એન્થાલ્પીની આજે ચર્ચા કરી છે અને પ્રક્રિયા એન્થાલ્પી ઉપરથી આપણે એના લગભગ 3 દાખલા ગણી લીધા છે, જે ખૂબ જ આઈએમપી છે અને આપણને સારા એવા માર્ક્સ અપાવી શકે છે. ઓકે, થેન્ક યુ વેરી મચ.